વધુ સમાચારમાં વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ બન્યા બેફામ. ખનીજ માફિયાઓનો તંત્રને પડકાર, રોક શકો તો રોક લો. સુરેન્દ્રનગર ઝાલાવાડની ધરતીમાં ખનીજનો અખૂટ ભંડાર ભર્યો છે. વહીવટી તંત્રના અનેક દરોડા બાદ પણ ખનીજ માફિયા બેફામ ખનીજની ચોરી કરી રહ્યા છે. માનનીય કલેક્ટરશ્રીના QRTના હુકમ મુજબ ભૂસ્તર શાસ્ત્રી અધિકારી શ્રી જગદીશ વાઢેરની ટીમ તથા DYSP શ્રી લીમડી ટીમ સાથે મળીને સંયુક્ત રીતે તારીખ 17 જાન્યુઆરી 2025ના રોજ થાન ચોરવીરા તાલુકો સાયલાની સીમ વિસ્તાર ખાતે આકસ્મિક તપાસ કરતા 4 કૂવા પર ચરખી મશીનમાં ઉપયોગમાં લેવાતી 8 લોખંડની પાઇપો તથા 3 ટ્રેક્ટર, 1 જનરેટર અને 1 લોડર મશીન સીઝ કરી બહુમાળી ભવન સુરેન્દ્રનગર ખાતે કસ્ટડીમાં રાખેલ છે. તપાસ સમયે કાર્બોસેલ ખનીજના ઊંડા ઉતરેલા કૂવાઓની માપણી કરેલ તેમજ કુલ મુદ્દામાલ આશરે 25 લાખનો ઝડપાયો હતો. આવી જ રીતે બેખોફ બનીને તંત્રને પડકાર ફેંકતા ખનીજ માફિયાઓ તંત્ર માટે માથાનો દુખાવો બની ગયા હોય તેવું જણાઈ આવે છે. ખનીજ માફિયાઓ રાજનેતાના શરણે રાજનેતાએ પણ ફોન કરવાનો નનૈયો ભણ્યો. હવે ખનીજ માફિયાઓ ઉપર કેવી રીતે લાગશે લગામ તે પણ એક મોટો પ્રશ્ન છે. ગઈકાલે તારીખ 17/1/2025ના રોજ જે લીમડી ડિવિઝનની પોલીસની ટીમ અને ભૂસ્તર શાસ્ત્રીની 2 ટીમ સાથે લઈ અને સાયલા પોલીસ સ્ટેશનના ચોરવીરા ગામની સીમમાં એવી એક હકીકત મળેલી કે જેમાં કાર્બોસેલના કૂવાઓ જે છે એ ગેરકાયદેસર રીતે ખોદી અને ત્યાં ખનીજ કાઢવાની જે પ્રવૃત્તિ જે છે એ ચાલુ હતી. આ બાતમીના આધારે આ ત્રણેય ટીમોને સાથે રાખી અને જગ્યા ઉપર જઈ અને રેડ કરવામાં આવેલી છે અને રેડના આધારે જગ્યા ઉપરથી આશરે 25 લાખનો મુદ્દામાલ જે છે એ કબજે કરવામાં આવેલો છે, જેમાં કાર્બોસેલ, 3 ટ્રેક્ટર, 1 લોડર, આ સિવાય 4 કૂવા જે છે એને સીલ કરવામાં આવેલા છે અને સાથે સાથે એની ઉપર જે ચરખીઓ જે હોય છે નીચેથી સામાન કાઢવા માટે થઈને એ પણ સીઝ કરવામાં આવેલી છે અને અન્ય 8 જેટલા લોખંડના પાઇપ અને કુલ આ આટલો મુદ્દામાલ જે છે એ જગ્યા ઉપરથી કબજે કરેલો છે. અને આ સાથે ત્યાંથી 2 વ્યક્તિઓ જેમાં ટ્રેક્ટરના માલિક અને જે કૂવાનું જે સમગ્ર સંચાલન જે કરનાર વ્યક્તિ છે એમને પણ જે છે એ ઝડપી પાડવામાં આવેલા છે. હાલ જે છે એ ભૂસ્તર શાસ્ત્રી દ્વારા આ બનાવો હેઠળ MMDR એક્ટ મુજબની જે છે એ કાર્યવાહી કરવામાં આવી છે અને અથવા સમગ્ર જે મુદ્દામાલ છે એને સીઝ કરવામાં આવેલો છે.